अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गुरु और ज्ञानी वच्चे फेर शुं होय कि गुरु हमेशा शिष्य बनावे અને જ્ઞાની હંમેશા જ્ઞાની બનાવે। શું બનાવે? ગુરુ હંમેશા શિષ્યને હેલ્પ કરે, સામે શિષ્ય પાસેથી હેલ્પની અપેક્ષા પણ રાખે। જ્યારે જ્ઞાની એવા હોય કે હેલ્પ કરતા હોવા છતાંય કરતા ભાવે ના હોય, તેથી સામે શિષ્ય પાસે અપેક્ષા પણ રાખે નહીં। હા, હું જેવો પામ્યું છું અનુભૂત એવી જ દશા તું પામ। એટલે ગુરુ શિષ્ય વચ્ચે અંતર હોય, જ્ઞાની જે શિષ્ય બનાવે એની વચ્ચે અંતર ના હોય। વિનય હોય, વિનય વિવેક હોય, અંતર ના હોય। સમજાય છે ને? એટલે જ્ઞાની જ્ઞાની બનાવે અને ગુરુ શિષ્ય બનાવે। શું બનાવે? એમાં બંને હેન્ડીકેપ છે। જ્ઞાની જ હોય ને બંને, એટલે ગુરુ શિષ્ય ના સંબંધમાં બંને હેન્ડીકેપ છે। ગુરુ એ હેન્ડીકેપ ને શિષ્ય, શિષ્ય ગુરુ ના આધારે ને ગુરુ શિષ્ય ના આધારે, ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ। જ્યારે જ્ઞાની પોતે સ્વતંત્ર હોય અને એના ફોલોઅર્સ પણ કેવા બનાવે? સ્વતંત્ર બનાવે। હેન્ડીકેપ ના બનાવે, પોતે સ્વતંત્ર હોય અને બીજાને પણ સ્વતંત્ર બનાવે। એટલે તો મેં કીધું લો ઓફ નેચર એવું કહે છે કે જે પોતે સ્વતંત્ર રહેવા માંગતો હોય એ બીજા બધાને સ્વતંત્ર રાખે। ગુરુ વિના જ્ઞાન નહીં। હા, ગુરુ વિના જ્ઞાન ની વાત સાચી છે, પણ એ જ્ઞાન કેવું જ્ઞાન હોય? લૌકિક જ્ઞાન। કેવું? લૌકિક જ્ઞાન। અને અલૌકિક જ્ઞાન છે, અલૌકિક જ્ઞાન છે એ જ્ઞાન ગુરુ નહીં પણ એમાં જ્ઞાની જોઈએ। અલૌકિક જ્ઞાન એ દ્રષ્ટિ સ્વરૂપે હોય, લૌકિક જ્ઞાન એ સ્થૂળ સ્વરૂપે હોય, પાપ પુણ્યના આધારે હોય। પેલું દ્રષ્ટિના આધારે હોય। તો આપણને ક્યારે ફિલિંગ થાય કે ખરેખર જ્ઞાની જ્ઞાની છે એની ઓળખાણ કેવી રીતે પડે? જ્ઞાનીની ઓળખાણ પડે એમની વાતો સૈદ્ધાંતિક હોય। કેવી હોય? ગોળ ગોળ ના હોય। તમે કઈ પણ પ્રશ્ન પૂછો તો ફટ લઈને જવાબ આપે સિદ્ધાંતનો, શ્રદ્ધાની વાત ના કરે। ખ્યાલ આવ્યો? અને બીજું, એમની વાણી, એમના એક્ઝામ્પલ બધું મૌલિક હોય અને સહજ હોય। કેવું હોય? તમને પોતાને પણ જવાબ આપે ત્યારે તમને લાગે કે આ જવાબ સહજ આપે છે। મહેનત કરી કરી, વિચારી વિચારીને, વાંચીને, તૈયારી કરી કરીને ના આવતા હોય એ જ્ઞાનીઓ। ગુરુ આપે, ગુરુની તૈયારી કરવી પડે કે ચોપડી વાંચીને આવે, કયા ટોપિકમાં બોલવાનું છે, ટોપિકના મુદ્દા લઈને આવે, બધું ગુરુને કરવું પડે। જ્ઞાનીને ના હોય, જ્ઞાનીને બધું હાજર હોય દર્શન રૂપે। હા, એટલે એને દર્શન રૂપે હોય। જ્ઞાનીની મોટામાં મોટી નિશાની એ છે કે એ શિષ્ય ના બનાવે। શું ના બનાવે? અને જ્ઞાની એવા હોય કે પોતે સ્વતંત્ર હોય એટલે તમને સ્વતંત્ર બનાવે, હેન્ડીકેપ ના બનાવે। અને કોઈ પણ ગુરુ હોય તમને હેન્ડીકેપ બનાવે તો જ તમે શરણે જાઓ। જૈન ગુરુ, ગુરુ એટલે તમને એવા ભયમાં મૂકે કે તમે વળગી જ રહો એને। કારણ કે ભય સ્થાન બતાવે ને, આમ નહીં કરો તો આમ થઈ જશે, આમ નહીં કરો તો આમ થઈ જશે। ખ્યાલ આવી ગયો? તમે એમ કહો બાપજી મારું નુકસાન થઈ ગયું, તું 2 વર્ષથી ના આવ્યો ને, મેં કીધું ને આવ્યો તો આશીર્વાદ આપ્યો તો ના થાય, એટલે પેલો ભાવ ચાલુ થઈ જાય પાછું ના આવતો। આવું ભયમાં જ રાખે। શું રાખે? જ્ઞાની કે ભાઈ તું આ વિજ્ઞાન સમજી લે, સિદ્ધાંતિક ફિટ કરી નાખ, પછી આખી દુનિયામાં ફર ને, અને મુશ્કેલી આવે ત્યારે મને પાછો ભેગો થજે। ખ્યાલ આવ્યો? બાકી તું આ જ વિજ્ઞાનનો ઉપયોગ તો ગમે ત્યાં કરી શકીશ ને અનુભવ કરી શકીશ। એમાં ફિઝિકલ મારી દર વખતે જરૂર નથી, પણ ક્યાં સુધી જરૂર છે કે જ્યાં સુધી આ વિજ્ઞાન સમજાવ્યું નથી ત્યાં સુધી, પછી મુક્ત મને ફરક।
અને અત્યારે બી જેટલું સમજાયું હોય એટલો આપણે ઉપયોગ કરી શકીએ જગતમાં. પાછું આગળનું સમજીએ પાછા આવી રીતે. તો આ દાદા છે તો દાદા અત્યારે એ ફિઝિકલ બોડી એમની પાસે ખરી કે નહીં? બોડી તો હોય જ ને. નહીં, તમે કે પછી એક વખત મોક્ષે ગયા પછી કઈ મોક્ષે ગયા પછી ના હોય, અત્યારે ક્યાં મોક્ષે ગયા? તો how about સિમંદર સ્વામી? સિમંદર સ્વામી આ જગતમાં જ છે, એ મોક્ષે નથી એમની ગયા. પાસે બી આપણે આ જે ચિત્ર જોઈએ છે તેવી રીતની બોડી હોય છે એમ ને? એટલે એવું ચિત્ર જેવી ના હોય, એઝ અ હ્યુમન બોડી હોય. ચિત્ર તો જુદી વસ્તુ છે. જૈન ધર્મનું એક સ્ટાન્ડર્ડ છે કે વિતરાગ મુદ્રા આવી હોય, એટલે સ્ટાન્ડર્ડ છે. પણ ફિઝિકલ એ તો અત્યારે તો ચિત્તમાં રાખીને આપણે વર્શિપ કરીએ ને, એ તો અત્યારે તો એ જ હોય ને આપણી પાસે. અત્યારે તો એ જ હોય ને. જ્યાં સુધી પ્રત્યક્ષ દેખાય નહીં ત્યાં સુધી પરોક્ષ તરીકે તો મીડિયા જ હોય. એટલે આ બધા પૂજા કરો આ કરો તે